જય સિદ્ધનાથ ડાયરા ને કેમ છો? આઈ હોપ બધા મજામાં જશો. તો મજામાં જ રહેવાનું છે ને આ ટ્રાવેલ છે આપણે સુરત જવાની, તો તમે આ કન્ટિન્યુ વ્લોગ જોઈ નાખ. બસ સ્ટોપે આવી ગયા ને બસ પણ આવી ગઈ છે અમારી રજવાડી. પછી તમારો ભાઈ જેમ પ્લેનમાં બેઠો એમ બેહી ગયો. પછી તો અમારી બસ ધીમે 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 થઈ ગઈ હાલતી. અને જોયું તો આવી ગયું દુમિયાણી નું આવી ગયું ટોલ ટેક્સ, અને પછી તો ટોલ ટેક્સ ભરીને પછી નીકળી ગયા આગળ. તો બસે 100 કિલોમીટર કાપ્યું નથી ને ત્યાં તો અમે બધા થઈ ગયા ભૂખડ. તો ભૂખડ થઈ ગયા હતા તો પછી કાઢ્યો નાસ્તો ને પછી ખાઈ લીધો નાસ્તો. મિત્ર તમારે ખાવું હોય તો આવી જાઓ. ચાલો હાઈવે રોડ નું રાજકોટ હાઈવે નું બહારનું લોકેશન બતાવી દો. કેવું મસ્ત લોકેશન છે, આખું ચોમાસા જેવું લોકેશન છે. એમ થાય કે હમણાં વરસાદ આવી જાય પણ આવ્યો જ નહીં. મિત્ર સાંજના 7:30 જેવું થઈ ગયું ને આવી ગયા ગોંડલ ખોડિયાલ હોટલમાં મસ્ત કડક મીઠી ચા પી લીધી. પછી ગોંડલ ચોકડી. અને મિત્ર રાજકોટ ટાઈપ પછી અમદાવાદ હાઈવે ઉપર તો ફૂલ વરસાદ હતો, જોરદાર ધોધમાર, અને મસ્ત ઠંડી હવા આવતી હતી ને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું. પછી આવી ગયા ચોટીલા, અને ચોટીલામાં તો કઈ વરસાદ નહોતું. ફરી એકવાર પાછા ભૂખડ થઈ ગયા અને આવી ગયા દર્શન હોટલે હોલ્ડ કરી નાખ્યો. તો મિત્ર આ છે દર્શન હોટલ, અને આ દર્શન હોટલ નું લોકેશન જો કેટલું મસ્ત છે હાઈવે ઉપરનું. વળી વાસદ નું ટોલ નાકું આવ્યું ને ટોલ નાકું ભરીને વળી પાછા ધીરે ધીરે આગળ વધી ગયા. આગળ જોઈ લ્યો તમે ટોલ નાકાનું એકદમ મસ્ત લોકેશન, અને રાતે પણ એટલી ટ્રાફિક થાય છે આ બાજુ. હો મિત્ર પછી સવારના 6-6:30 જેવું થયું ને મિત્ર ડાયરેક્ટ સુરતમાં આવી ગયા છીએ, અને આપણે સુરતમાં લાસ્ટ સ્ટોપે ઉતરવાનું છે. પછી બધા આરામ કરીને રાતે 4-5 વાગે બધા ગયા નારાયણનગરમાં શોપિંગ કરવા. સુરતની બજાર છે આ, તો તમે સુરતની બજાર જોઈ લો મિત્ર. તો મિત્ર અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.